હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ લેવામાં આવી. આજ રોજ એટલે કે 12/2/2024ના રોજ શિફ્ટ 1 સવારે 9થી 11 વાગ્યાના સમયમાં પહેલી શિફ્ટની પેપર આજે લેવામાં આવી. તો આ પરીક્ષાની અંદર પહેલી શિફ્ટની અંદર કેવા પ્રશ્નો પૂછાયા હતા, કયા પ્રકારના પ્રશ્નો પૂછાયા હતા, જેથી કરીને તમને આવનારે જે લોકોને પરીક્ષા આપવાની છે તો એમને ખ્યાલ આવે કે કયા ટોપિકમાંથી પ્રશ્ન પૂછાય છે. ઓકે, તો વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરી શકો છો. તમારા કોઈ ડાઉટ હોય તો કોમેન્ટમાં જરૂર બતાવજો. તો ચાલો આપણે જોઈએ કેવા પ્રશ્નો પૂછ્યા છે. ઓકે, અને આ જે પ્રશ્નો જે બધા જે છે જે વિદ્યાર્થીઓને જે યાદ રહ્યા, કેમ કે ઓનલાઈન એક્ઝામ છે, પેપર પાછું આપવામાં આવતું નથી, એટલે જેમને યાદ રહ્યા છે અને આપણને મોકલાવ્યા છે તો એને સ્મૃતિ આધારિત મતલબ કે જેને યાદ રહ્યા છે એના આધારિત આપણે પ્રશ્નો જે છે મેં અહીંયા લીધેલા છે. તો કેવા પ્રશ્નો પૂછાયા છે. ઓકે, તો જો એક ક્વેશ્ચન એવો પૂછ્યો હતો કે ગુજરાતની ટૂંકી નદી કઈ છે? ગુજરાતની સૌથી ટૂંકી નદી કઈ છે? હવે આ સામે ઓપ્શન આપ્યા હોય તો આપણને વધારે આઈડિયા આવે, કેમ કે એમાં કયા 4 ઓપ્શન આપ્યા એ આપણી પાસે નથી, પરંતુ એમાં જે 4, કેમ કે ગુજરાતની ટૂંકી નદી તો ઘણી છે. ઓકે, પરંતુ એ 4માંથી આપણે એક આન્સર આપવાનો હતો. તો ગુજરાતની ટૂંકી નદી કઈ છે? તો એક ક્વેશ્ચન આ પૂછ્યો હતો, મતલબ કે નદીમાંથી એક ક્વેશ્ચન પૂછેલો. પછી એક પ્રશ્ન એવો પૂછ્યો હતો કે પિથોરા કઈ જાતિના દેવ છે? તો આપણા જે રાઠવા સમુદાય જે છે એમના જે મુખ્ય દેવ જે છે પિથોરા. ઓકે, પિથોરાની પૂજા પણ કરવામાં આવતી હોય છે. તો એક પ્રશ્ન આમાંથી પૂછ્યો હતો. ત્યારબાદ એવો પ્રશ્ન એક હતો કે સુરત શહેરનો પ્રખ્યાત ઉદ્યોગ કયો છે? સુરત શહેરનો પ્રખ્યાત ઉદ્યોગ કયો છે? આમાં પણ ઓપ્શન ઉપરથી તમને આઈડિયા આવે, કેમ કે ડાયમંડ ઉદ્યોગ પણ છે, પછી જરી ઉદ્યોગ છે, પછી ટેક્સટાઇલનો ઉદ્યોગ છે, સાડી ઉદ્યોગ જે છે. ઓકે, તો એમાંથી 4 ઓપ્શન તમે જુઓ પછી ખ્યાલ આવે, કેમ કે આપણે ખાલી પ્રશ્ન જ આવ્યા છે, ઓપ્શન તો આવ્યા છે એને. તો સુરત શહેરનો પ્રખ્યાત ઉદ્યોગ કયો છે એ એક ક્વેશ્ચન હતો. પછી એક સવાલ એવો હતો કે ભારતના કાયદાકીય સલાહકાર કોણ છે? ભારતના કાયદાકીય સલાહકાર કોણ છે? તો એ આપણે એટર્ની જનરલ હોય છે. એટર્ની જનરલ જે છે એને ભારત સરકારના કાયદાકીય સલાહકાર કહેવામાં છે. બંધારણના અનુચ્છેદ 76 મુજબ એની નિમણૂક કરવામાં છે, અને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આ એટર્ની જનરલની નિમણૂક કરવામાં આવતી હોય છે. ત્યાર પછી નગરપાલિકા અને મહાનગરપાલિકા વહીવટનું કયું સ્તર જે છે? એક આવો ક્વેશ્ચન પૂછ્યો હતો. નગરપાલિકા અને મહાનગરપાલિકા વહીવટનું કયું સ્તર છે? એક આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. પછી એક ક્વેશ્ચન એવો હતો કે ખાવાના સોડાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે? ખાવાના સોડા જે આવે એનાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે? આવો સવાલ પૂછ્યો હતો. ઓકે, ત્યાર પછી છે કે બંધારણીય સુધારો કરવા માટે ગૃહમાં કેટલી બહુમતી જરૂરી છે? તો બંધારણનો સવાલ હતો કે બંધારણ સુધારો કરવો હોય, ઓકે, કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ આપણે જેને કહીએ છીએ બંધારણીય સુધારો, તો એના માટે બહુમતી 2/3 બહુમતી જરૂરી છે ગૃહની અંદર. ગુજરાતમાં આર્ય સમાજની સ્થાપના ક્યારે થઈ હતી? તો ગુજરાતની અંદર 10 એપ્રિલ 1875ની અંદર મહર્ષિ દયાનંદ સરસ્વતી દ્વારા આર્ય સમાજની સ્થાપના મોરબી જિલ્લાના ટંકારામાં થઈ હતી. મોરબી જિલ્લાના ટંકારામાં થઈ હતી. અને બીજી એક મહત્ત્વની વાત છે કે આજે 12/2/2024ના રોજ આજે ટંકારાની અંદર જે સ્વામી દયાનંદ સરસ્વતી જે છે એમની 200મી જન્મ જયંતિ ઉજવવામાં આવી રહી છે. અને અહીંયા ટંકારામાં આપણા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પણ ઉપસ્થિતિ રહી છે. ગાંધીજી સાથે સરદાર વલ્લભભાઈ પટેલે કઈ ચળવળમાં ભૂમિકા ભજવી હતી? ઓકે, તો ખેડા સત્યાગ્રહ થયો તો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ એક ક્વેશ્ચન હતો કે વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2023માં બ્રોન્ઝ મેડલ કોને મળ્યું હતું? ઓકે, જો રમતગમતમાંથી આ સવાલ પૂછ્યો છે. ઓકે, પછી મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કોણે કરી હતી? એક આવો ક્વેશ્ચન હતો કે મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કોને કરી હતી?
ત્યાર પછી કેન્દ્રીય નાણાં પંચનું પ્રાથમિક કાર્ય શું છે? કેન્દ્રીય નાણાં પંચનું પ્રાથમિક કાર્ય શું છે? તો કેન્દ્ર અને રાજ્ય વચ્ચે નાણાંની વહેંચણી કરવાનું એમનું કાર્ય હોય છે. નાણાં પંચ દર 5 વર્ષે નાણાં પંચની નિમણૂક થતી હોય છે. ત્યાર પછી 2011ની વસ્તી ગણતરી મુજબ છેલ્લા એક દાયકામાં વસ્તી વૃદ્ધિનો દર કેટલા ટકા થયો છે? એક આવો વસ્તી વૃદ્ધિ, જો વસ્તીમાંથી એક ક્વેશ્ચન તો દર વખતે હોય છે. વસ્તીમાંથી એક ક્વેશ્ચન દર શિફ્ટમાં એક ક્વેશ્ચન તો હોય જ છે. એનજીટીનો એક નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનો ક્વેશ્ચન હોય અને ગીર અભયારણ્યનો એકાદો ક્વેશ્ચન તો હોય જ છે. ગુજરાતમાં વધુ વસ્તી ગીચતા ક્યાં? જો બીજો એક ક્વેશ્ચન વસ્તી ગીચતાનો છે. ગુજરાતમાં વધુ વસ્તી ગીચતા કયા શહેરમાં છે? સુરતની અંદર સૌથી વધારે વસ્તી ગીચતા છે આપણા ગુજરાતમાં. સીડી સમુદાયનું કયું નૃત્ય જાણીતું છે? તો સીડી સમુદાયનું ધમાલ નૃત્ય જે છે એ જાણીતું છે. સીડી સમુદાયનું ધમાલ નૃત્ય જે છે એ જાણીતું છે. ઓકે, સીડી સમુદાયનું. તો જો એક સાંસ્કૃતિક વારસાનો કેવું હોય તો કહેવાય ક્વેશ્ચન આ કહી શકાય. ઓકે, શિફ્ટ 1ના આ બધા ક્વેશ્ચન આપણે જોઈ રહ્યા છીએ. શિફ્ટ 1ના ક્વેશ્ચન આપણે આ બધા જોઈ રહ્યા છીએ. પછી એક આ કરંટ અફેરનો સવાલ હતો, કરંટ અફેરનો, કે નેશનલ સાયન્સ કોંગ્રેસ 2023નું આયોજન ક્યાં થયું હતું? નેશનલ સાયન્સ કોંગ્રેસ છે, સાયન્સ કોંગ્રેસ મતલબ કે રાષ્ટ્રીય વિજ્ઞાન કોંગ્રેસનું 2023નું આયોજન કયા શહેરમાં થયું હતું એવો ક્વેશ્ચન હતો. પછી વાતાવરણના તમામ અનુભવો કયા આવરણમાં થાય છે? આપણને વાતાવરણના તમામ અનુભવો જે છે કયા આવરણમાં થાય? બરાબર, સમતાપ આવરણ, શોભ આવરણ, ઓકે, એવા બધા આવરણ જે છે 4 પ્રકારના આવરણ, તો એમાંથી આ એક ક્વેશ્ચન હતો. ઓકે, ત્યાર પછી ભિલોડા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? તો આપણા જે અરવલ્લી જિલ્લો જે છે, અરવલ્લી જિલ્લો, તો એમાં ભિલોડા તાલુકો આવેલો છે, તો એનો એક આ ક્વેશ્ચન હતો. ઓકે, પછી એક ક્વેશ્ચન હતો કે મગર પ્રજનન કેન્દ્ર ક્યાં આવેલું છે? મગર પ્રજનન કેન્દ્ર ક્યાં આવેલું છે? ઓકે, મને આઈ થિંક એવું લાગે છે કે આ ગીર નેશનલ પાર્કને લગતો આ ક્વેશ્ચન હતો. ઓકે, હવે ઓપ્શન ઉપરથી તમને આઈડિયા આવે ઓપ્શન કયા હતા. પછી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, ઓકે, ટ્રિબ્યુનલ અહીંયા આવશે, મતલબ કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ જે છે એની સ્થાપના ક્યારે થઈ હતી? તો 2010ની અંદર એની સ્થાપના થઈ હતી. 2010ની અંદર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સ્થાપના થઈ. જો આ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની દરેક શિફ્ટમાં એક ક્વેશ્ચન તો હોય જ છે, એક ક્વેશ્ચન તો હોય છે. એમાં મેક્સિમમ સભ્યો કેટલા હોય, એના ચેરમેન કોણ બની શકે, ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય, સ્થાપના ક્યારે થઈ, એના વિધાનવાળા ક્વેશ્ચન હોય. તો આવા ક્વેશ્ચનો પૂછાય છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. એટલે એ તો તમે પાકું કરી જ નાખજો જે લોકોને એક્ઝામ દેવાની છે. સિંધુ ખીણની સંસ્કૃતિમાં ડોકયાર્ડ ક્યાં જોવા મળે છે? ઓકે, આપણા લોથલની અંદર, લોથલમાં ડોકયાર્ડ જોવા મળે છે. આ કંઈક આવો કંઈક ક્વેશ્ચન હતો. ડોકયાર્ડને એક્ઝેક્ટ સવાલ નથી, બટ લગભગ આવો સવાલ હોઈ શકે છે. આવો કંઈક સવાલ હતો. પછી એક રિઝનિંગનો સવાલ હતો કે 1 માર્ચ 2001 શુક્રવાર હતો, તો 15મી એપ્રિલે કયો વાર આવે? 1 માર્ચ 2001 શુક્રવાર હતો, તો 15મી એપ્રિલે કયો વાર આવે? આમાંથી જેટલા જે દિવસો હોય એનો ગણતરી કરી લેવાની અને એને 7 વડે ભાંગો એટલે જે વધારાના દિવસો આવે એટલે એ વાર આવે 15મી એપ્રિલે. ઓકે, પછી કંઈક JFMનું ફૂલ નામ હતું. JFMનું ફૂલ નામ શું છે? એક આવો ક્વેશ્ચન કંઈક હતો. પછી અર્વાચીનની સંધિ પૂછી હતી. પછી પર્વતારોહકની સંધિ કંઈક પૂછી હતી. એક સંયુક્ત વાક્યનું હતું, જોડણી કંઈક હતી. આવા સવાલો હતો ગુજરાતીમાંથી. સિરીઝ હતી 83, 77, એટલે કે 6 બાદ કર્યા. 77માંથી 71, 6 બાદ કર્યા. 71માંથી 6 બાદ કર્યા. 65 આવ્યા. 65માંથી 6 બાદ કર્યા. 59 આવ્યા. 59માંથી 6 બાદ કરીએ એટલે કેટલા આવે? તો કે 53 જવાબ આમાં આવતો હોય. આવો કંઈક સિરીઝનો એક સવાલ હતો. પછી કંઈક હતું કે 13 સંખ્યા જે છે, 13 સંખ્યાથી એની સરેરાશ 7 છે. 13 સંખ્યાની સરેરાશ 7 છે. બરાબર, હવે આ સરેરાશ 7 આવી. હવે દરેક સંખ્યાને 2 વડે ગુણાકાર કરવામાં આવે તો નવી સરેરાશ કેટલી આવે? તો આ ડાયરેક્ટ આને સરેરાશને 2 વડે ગુણ નાખો, 14 જવાબ આવતો હોય. નવી સરેરાશ 14 આવતી હોય. ઓકે, આવું કંઈક આવતું હોઈ શકે. તો આવા જ સવાલો હતા આજની શિફ્ટ 1ની અંદર. ઓકે, અને જે લોકોએ એક્ઝામ આપી છે શિફ્ટ 1ની, ઓકે, તો એમને આ સિવાય વધારાના બીજા સવાલો કોઈને યાદ હોય તો મને કોમેન્ટની અંદર જરૂર બતાવો, જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને પણ ઉપયોગી થઈ શકે. ઓકે, થેન્ક યુ, જય હિન્દ. ઓકે, તો આવા જ ક્વેશ્ચનો સાથે ફરી વખત મળીશું.